નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ બાર એસોસિએશનનું મતદાન સંપન્ન થતા આરીફભાઈ મકરાણી બન્યા બાર એસોસિએશનના પ્રમુખ। 48 મતોથી વિજય થતા નવી બોડી બની તમામને ડભોઈ વકીલ મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ડભોઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવી શકે તે માટે દર વર્ષે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહિતના હોદ્દાઓ માટે ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। ચાલુ સાલ પણ 10 હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ, જેમાં બારના પ્રમુખ તરીકે આરીફભાઈ મકરાણી 48 મતથી વિજય થયા। સોહલભાઈ 48 મતથી ઉપપ્રમુખ તરીકે વિજય થયા હતા અને સાથે 10 જેટલા હોદ્દા ઉપર ચૂંટણી યોજાઈ અને નવી બોડી જીતીને આવતા ડભોઈ બારના તમામ વકીલો દ્વારા ફૂલહાર કરીને તમામ નવી બોડીને વધાવી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજરોજ ડભોઈ બાર ની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે। પ્રમુખમાં આરીફભાઈ વિનર થયા છે, મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે। એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે। 4 મેમ્બર છે, એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી। એ રીતના આજરોજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે। 24-25 ની આજરોજ યોજાઈ અને તેમાં 75 મતદારોએ મતદાન કર્યું છે। ડભોઈના 75 એડવોકેટે આમાં મતદાન કરેલું છે। તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ એલાની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય આગામી જે મારી કામગીરી છે, તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે। કોર્ટ સંકુલનું કામ કરવાનું છે। વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે। તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે। અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો, આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।